શું તકલીફ હતી આપને? અત્યારે કેમ છે? બંનેમાં રાહત છે? બરોબર છે. આપને કેમ છે? ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમારી દવા બહુ તેજ છે. મારી દવા કેવું કામ કરે? સાચું કહેજો. તેજ છે પણ સારી છે. બહુ સુપર કામ કરે કે ના કરે? છે આવી કોઈ દવા? હા, તમે આવ્યા ત્યારે હાલી નહોતા ચાલી શકતા, અત્યારે કેવા હાલી શકો છો? ઘણા લોકો એમ કહે છે કે આનાથી બહુ બળતરા થાય છે, ઘડીક વાર બળે છે, બરોબર છે, 2 મિનિટ માટે થઈને પછી કેવું રિલેક્સ કરે છે. તમે અત્યારે કેવા ફ્રી હાલો છો એકદમ. જ્યારે આવ્યા ત્યારે હાલી નહોતા શકતા, ચાલી નહોતા શકતા. હવે ચિકનગુનિયા છે, તમે નીમની પરેજી નહીં કરો તો શું કરશું? ચિકનગુનિયા હું દૂર કરી દઉં છું, પણ મારા નીમની પરેજી એક પાડવાની છે કે 15 દિવસ લગન બિલકુલ ખાટું ન ખાવું. જેમ કે ટમેટા છે, લીંબુ છે, કોઈ પણ વસ્તુમાં આવી જાય તો ન આવવા દેવા, અને બને તેવું ધ્યાન રાખવું. પછી બીજો નિયમ છે મારો કે ઠંડુ પાણી ન પીવું. હાંડાનું ગોરાનું એ કાંઈ નહીં, ઉકાળેલું પાણી પીવાનું. કેવું? ચાથી થોડુંક ગરમ હોય, ચા જે આપણે પીએ એથી સેજ ઠંડુ હોય તો હાલે, પણ ગરમ પીવાનું. તો તમને ચિકનગુનિયા ક્યારેય ન થાય. હવે નિયમનું પાલન ન કરે ને પછી મને એમ કે તકલીફ હજી એવી ને એવી છે, તો એમાં મારો વાંક છે કે એનો? સાચું કહેજો. તમારો વાંક કહેવાય ને, તો પછી એટલે નિયમનું પાલન કરજો. આટલી દવા હિન્દુસ્તાનમાં કોઈ પેદા થયો નથી કે બનાવી શકે. આપણે એવી દવા બનાવી છે કે જેને કારણે ચિકનગુનિયા 3 મિનિટની અંદર દૂર થાય. પણ નિયમનું પાલન ન કરે પછી એમ કે ભાઈ ત્યાં કાંઈ સારું ન થાય તો હું શું કરું? એનું કારણ એક જ છે કે સારું તો કરી દઈ છે, પણ તમે નિયમનું પાલન નથી કરતા, એ ગુનો તમારો છે, મારો ગુનો નથી. છે ગુનો માનો? હું તો દવા દઉં છું, એનું નિયમનું પાલન કરવું જરૂરી છે. મેં તમને સમજાવ્યા કે ભાઈ તમે આમ ખાજો, આમ ન કરજો, તો તમને શું કરવું? હા, નિયમનું પાલન કરે તો 100% નિરોગી થાય. મારી એક જ ઈચ્છા છે તમારું સારું કરવાની. પૈસા કમાવા માટે કાંઈ નથી કર્યું. મેં અત્યાર લગનનું તમારું ટ્રીટમેન્ટ કર્યું. તમને ભગવાનના સોગંદ છે, ખોટું બોલો તો 1 રૂપિયો લીધો છે? તમારા કોઈ પાસેથી 1 રૂપિયો લીધો છે? દવા લગાડી, કોઈ પાસેથી પૈસા નથી લીધા. અહીંયા કોઈ ચાર્જ નથી. દવા લેવી કોઈ જબરન વસ્તુ નથી. તમે લ્યો ન લ્યો તમારી મરજીની વાત છે. અને દવા એટલે દઈ છે કે દવામાંથી ફરીને પાછી દવા જ બને છે, બીજી કોઈ વસ્તુ બનતી નથી. કારણ કે બિલ જોવા હોય તો હું તમને બતાવીશ, 1 નહીં 15 બિલ હોય છે. આ બધા હું ચૂકું છું. અને તમે તપાસ કરવા માટે અમરેલી જઈ શકો. ધન્વંતરી આયુર્વેદિકની દવા જ નહીં, મોટી જનરલ સ્ટોર છે, ત્યાંથી મારી બધી દવાઓ આવે છે. બાકી અમુક જડીબુટીઓ હું બહારથી લઈ આવી અને હું પોતે અહીંયા દવા બનાવું. જેમ કે આ તેલ હું પોતે બનાવું છું. જેમ કે મોઢામાં ચાંદા પડ્યા હોયની દવા હું પોતે બનાવું છું. આવા ઘણા બધા ખીલની દવા, જેમ કે આંખોમાં બળતરાની દવા, એવી ઘણી બધી દવા અમે પોતે બનાવીએ છીએ. એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. છતાંય ઘણાય જસ આપે, ઘણાય અબજસ આપે. અમે તો શું કરીએ? આપને કેવું લાગ્યું? આપને કેવું લાગ્યું? કેવું કામ છે અહીંયા? સારું કામ છે? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ ટોટલ દવા આયુર્વેદિક છે, જેને ફ્રૂટ વિભાગવાળું કહી શકાય. ફ્રૂટ કહેતા કોઈ પણ દવાનું સેવન કરે આનાથી કોઈ આડઅસર થતી નથી. ગમે ત્યારે તમે ચેક કરી શકો છો. અહીંયા કોઈ દાણા દેવામાં આવતા નથી, કોઈ દોરા ધાગા બાંધવામાં આવતા નથી. અહીંયા અમે ધૂણીને કોઈ કામ કરતા નથી. એક જ ઈચ્છા છે, ડાયરેક્ટ ટ્રીટમેન્ટ કરીએ છીએ એક ડૉક્ટરી રીતથી. એ બધો મારો અભ્યાસ છે. આર્ય અભિષેકનો અભ્યાસ કરેલો છે, આરોગ્ય અગણની અંદર અભ્યાસ કરેલો છે, અને સરક સંહિતાનો અભ્યાસ કરેલો છે. અને એના અભ્યાસ દ્વારા ઘણી બધી દવા પણ બતાવું છું કે માણસો નિરોગી થાય અને શરીરમાં નિજાત પામે. બસ મારી એક જ ઈચ્છા હોય છે કે તમારું બધાનું કલ્યાણ થાય, બાકી કોઈ સ્વાર્થ છે નહીં. બાકી વ્યવસ્થામાં ચાની કોફીની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે. બપોરે જમવાની ખૂબ વ્યવસ્થા કોશિશ કરું છું, પણ શું ભગવાનને મંજૂર છે મને ખબર નથી. કોઈ આવી જશે. હા, બસ મારી ઈચ્છા અંતિમ છે કે આ પૂરી થઈ જાય. અહીંયા રોટલો ખવડાવવાની ઈચ્છા છે, બધા રોટલી શાક ખાય અને હું ખુશ થાઉં. બીજી કોઈ ઈચ્છા નથી. અને પબ્લિક જે જમશે એ જ હું જમીશ. આ મારી આખરી ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. મને ધન સંગ્રહ કરવાનો કોઈ ઈચ્છા નથી. અમારી સંપ્રદાયની અંદર ગુરુ દત્તાત્રેયે સંતોને બહુ મોટો ઉપદેશ આપેલો છે કે સંતે 24 ગુરુ બનાવ્યા. ગુરુદત્તે એટલે કોઈએ પૂછ્યું કે 24 ગુરુ બનાવવાનું કારણ શું છે? એટલે ગુરુદત્ત ભગવાને કીધું કે પ્રથમ ગુરુ બનાવ્યું મેં કૂતરાને, કે શા માટે? કે જેટલું મળે એમાં સંતોષ પામે, એમ સંતને જેટલું મળે એમાં સંતોષ પામવો. બીજો ગુરુ બનાવ્યો કરોડિયાને, કે શા માટે? એ માટે થઈને કે ઝાડ બાંધે છે, તોડી નાખે કોઈ તો ફરી પાછી ઝાડ જ બાંધે. હિંમત ના આવી, ફરીને પાછી ઝાડ બાંધવી એટલે આપણે પોતી જાય ઠેકાણે. ત્રીજો ગુરુ બનાવ્યો હાથીને, એ માટે થઈને હાથીને બનાવ્યો કે શા માટે? આવડું
જેવડી વસ્તુ છે. અને આવા જીવને ગુરુ બનાવવાનું કારણ કે એની પાસેથી મને એ શીખવા મળ્યું કે હાથી નીકળે કૂતરા કેટલા બધા ભોગતા હોય છે, પણ હાથીને કોઈ ફરક પડતો નથી. એમ સંતની વિશે કોઈ સારું નરસું ગમે એવું બોલે, સંતને કોઈ ફરક પડવો જોઈએ નહીં. ચોથો ગુરુ બનાવ્યો મધમાખીને, કે મધમાખીને ગુરુ બનવાથી શું કારણ, કે મધમાખીને એ માટે ગુરુ બનાવી અનંત જગ્યાથી સુગંધ મેળવી અને મધપૂડો બનાવે, અને કોઈ આવી અને અગ્નિ દઈ જાય ઘડીક વાર માટે, એટલે મધપૂડોની મધમાખી બધી દૂર થઈ જાય અને મધપૂડો કોઈક બીજા લઈ જાય. એટલે સંતે ધન જાજુ જમા ન કરવું, આ માટે થઈને એને ચોથો ગુરુ બનાવ્યો. પાંચમો ગુરુ બનાવ્યો ભમરીને, કે શા માટે તેને ભમરીને ગુરુ બનાવ્યું, કે ભમરી એ કીડીને ઉપાડી જાય છે અને એને ટોચા મારી મારી અને એની ઉડવા જેવી ક્રિયા શીખવાડે છે. એટલે તમને પણ શીખવાડું છું, એવા ગુરુ ગોતજો, એ એના જેવા બનાવે ને સદ વિચાર આપે, એવા નુગરા ન બનાવજો, હાડમાસના ચામડા જૂથાવે ને ખોટે રસ્તે લઈ જાય, એવા ગુરુ ન બનાવજો હો ને. અને અત્યારનો સમય તો બહુ ઓલો છે, માટે ગુરુ બનાવો તો ગુરુ ગોરખનાથને બનાવજો, હનુમાનજીને બનાવજો. અત્યારે તો ગુરુ ક્યારે બદલી જાય કાંઈ નક્કી નથી, પણ અત્યારે ખરાબ સમયની અંદર સારા ગુરુ પણ ઘણા બધા છે, તો સારા ગુરુ બનાવજો. દાસી જીવણે 17 ગુરુ બનાવ્યા, મૂર્ખ મળ્યા છોડ્યા તત્કાળ, 18માં બનાવ્યા ભીમ સાહેબને, એને આત્માની ઓળખાણ કરાવીને ભ્રમણાને ભાંગીને એવા ગુરુ બનાવજો. બોલો જય હનુમાન. બસ આનું કામ છે સત વિચાર દેવા, પતિ આરે બનાવટ ન કરવી, પતિ એમાં ભગવાન જુઓ, આ જ સાચો ધર્મ છે નારી માટે. અને સારી નારી હોય તો એના પેટે ભગવાન પણ એમ કહે છે કે મારે અવતાર લેવો છે, કે ન કે. પણ ખરાબ હોય, એના કપડાં ગમે એટલા કિંમતી પહેર્યા હોય તો કે હું કે આ ખરાબ છે, એમ જ કહેશે, એમ નહીં કે સારી છે. પણ તમે તૂટેલા સાડલો પહેર્યો હોય પણ તમારું ચરિત્ર સારું હશે તો એમ કહેશે કે બેન જેવું કોઈ ન થાય, પૈગે લાગવા જેવા છે, કહેશે કે નહીં કે. તો પતિ સાથે કોઈ દી બનાવટ ના કરવી, પતિમાં ભગવાન જુઓ અને પતિએ પત્નીમાં દેવી જોવી. જેમ દરબાર સંપ્રદાયની અંદર હું જોઉં છું, દરબાર લોકો છે તો એ લોકોમાં પત્નીને તોછડું વર્તન નથી કરતા, કેટલું સન્માનથી બોલાવે છે, તમે જોજો. ઘણી જ્ઞાતિમાં સન્માનથી બોલાવતા હોય છે, તો મને રાજીપો થાય છે કે એના બાળકો પણ એમની માને બોલાવે છે, તો કે બા સાહેબ આ કામ છે, ફલાણું કામ છે, એમ કહીને બોલાવતા. જ્યારે આપણામાં તો છોકરો બોલાવે, એ માં તને ખબર છે કે નહીં, પેલાની ઘરવાળાની બાયડી સમજવી કે આમાં તો છોકરાની બાયડી સમજવી, એવું થાય. એટલે વર્તનનો સુધારો કરજો, થોડો કોકમાંથી જોજો. અને દરબારમાં જ્યારે યુદ્ધ લડવા જતા તો પત્ની પાસે ચાંદલો કરાવતા, કારણ કે શક્તિનું સ્વરૂપ છે, અને તલવાર પણ પત્નીની હાથે લેતા, એને કારણે શક્તિને પ્રદાન કરે તો ડબલ શક્તિ થાય, એ માટે થઈને. એટલે જે લોકો નારીનું સન્માન નથી કરતા એને એમ કહું છું નારીનું સન્માન કરજો. ઘણા લોકો એવું કહે છે કે નારીને હનુમાનના મંદિરમાં ન જવાય, શિવના મંદિરમાં ન જવાય, તો હું શિવને પત્ની નથી, હનુમાનને પત્ની નથી, બરાબર છે. અને હનુમાનને પત્ની છે કે નહીં, બાલકોર તો એને મા તો હતી કે નહોતી, એ મને કહો. તો એની પાસે હનુમાનજી ગયા હશે કે નહીં ગયા હોય, ગયા હશે ને, તો કઈ રીતથી નારીનો વિવાદ છે કે દૂર રહેવું, નારીનું મોઢું ન જોવું. જીતેન્દ્રિય બનાવો, તમારી ઇન્દ્રિયોને જીતી લ્યો. કોઈ ગમે એવું નીકળે પણ તમારું મન ચંચલ ન થવું જોઈએ, આ કરો. કોઈને રોકવાથી કોઈ ફાયદો નથી, મનની અંદર વિચાર તો ખરાબ આવેલા જાય છે, અને તમે વાતું બધાને ઓલી કરો તો શું કામનું. માટે સદવિચાર લેજો, કોકનું હિત કરજો, કલ્યાણ કરજો, કોઈની નિંદા ન કરજો, મારાથી કાંઈ ખોટું બોલાઈ ગયું તો મને ક્ષમા કરજો. બોલો જય હનુમાન. આવું આનું કામ છે, ગઈ મૂકે નહીં. બોલો જય હનુમાન. બસ સદવિચાર દઈ છે.